ખાસ કરીને આ ગુજરાતની સ્થાપના 1 મે 1960માં થઈ અને આ ગાંધી સરદારનું ગુજરાત અને આ ભવ્ય ઇતિહાસ સાથે એક ગુજરાતીના લોહીમાં આઝાદી રહેલી છે, સ્વતંત્રતા રહેલી છે, વેપાર રહેલો છે ને સાથે સાથે પ્રેમ અને સહકારની ભાવના પણ રહેલી છે। એ રાજકીય ક્ષેત્રે હોય, સહકારનું ક્ષેત્ર હોય, વેપારનું ક્ષેત્ર હોય, સામાજિક સુધારણાનું ક્ષેત્ર હોય, ગુજરાત અને ગુજરાતીઓ હંમેશા અગ્રેસર રહ્યા છે। પરંતુ છેલ્લા 3 દાયકાના શાસનમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે એની નીતિ ને રીતિ મુજબ ફરી પાછા અંગ્રેજોનું શાસન હોય એ રીતે ગુજરાતના લોકોને ફરી ગુલામ બનાવવા તરફ, શોષણ થાય, અન્યાય થાય, અત્યાચાર થાય, ભેદભાવ થાય એવું શાસન પ્રસ્થાપિત કર્યું છે। સાથે સાથે ક્યાંક ઈડી હોય, ઇન્કમ ટેક્સ હોય, પોલીસ હોય, પ્રશાસન હોય, સીબીઆઈ હોય કે અન્ય સંસ્થાઓનો દુરુપયોગ કરી ને ડર અને ભયનો માહોલ ઊભો કર્યો અને આ 3 દાયકાના શાસન પછી આજે ગુજરાતમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર વધ્યો હોય એવી સ્પષ્ટ સ્થિતિનું નિર્માણ થયું છે। નવા અંગ્રેજોનું શાસન હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે એવા સમયમાં ગુજરાતની 6.5 કરોડની જનતાના પરસેવાના ટેક્સના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે। દર વર્ષે જે વિધાનસભામાં બજેટ પાસ થાય, ચાલુ વર્ષનું બજેટ જોઈએ તો 3.70 લાખ કરોડ રૂપિયાનું બજેટ ગુજરાત વિધાનસભાએ પાસ કર્યું અને એ બજેટ પ્રજાના પૈસાથી બનેલું બજેટ રાજ્યના મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, કોઈ કલેક્ટર હોય, ડીડીઓ હોય કે એસપી હોય કે સામાન્ય કર્મચારી હોય કે ધારાસભ્ય હોય, બધાનો પગાર પ્રજાના પરસેવાના ટેક્સના પૈસામાંથી થાય છે। ત્યારે 3 દાયકાના શાસન પછી, અબજો રૂપિયાના બજેટના ખર્ચ પછી ગુજરાતના ખેડૂતોને શું મળ્યું, ગુજરાતના યુવાનોને શું મળ્યું, ગુજરાતની મહિલાઓ માટે શું થયું, ગુજરાતનો નાનો વેપારી હોય, કામદાર હોય, ખેતમજૂર હોય કે સામાન્ય વ્યક્તિ હોય, અને આ 3 દાયકાના શાસન પછી શું મળ્યું ને શું ના મળ્યું એના લેખાજોખા કરવાનો સમય છે। ત્યારે ગુજરાતના પ્રજાનો અવાજ આજે કોઈ સંભળાતો નથી। આજે સરકાર ના હોય ને અધિકારી રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ છે। આ 3 દાયકાના શાસન પછી લોકોના સંવિધાનિક અધિકારો છીનવાતા હોય, એના હક માટેની લડાઈ એને લડવી પડતી હોય, એને ન્યાય મેળવવો હોય, એને અધિકાર મેળવવો હોય તો આંદોલનો કરવા પડે છે, ઉપવાસ કરવા પડે છે અને તેમ છતાં કોઈ સાંભળવા વાળું નથી। સરકારમાં ચારે બાજુ ભેદભાવ છે, ગેરવહીવટ છે, અન્યાય છે, ઉત્સવો અને તાઇફા પાછળ બજેટો વેડફાય છે અને ચારે તરફ ભ્રષ્ટાચાર છે। ત્યારે જનતાનો કોઈ અવાજ સંભળાતું ના હોય, જનતાના અધિકારો છીનવાતા હોય, જનતાની આશા અને અપેક્ષાઓ સંતોષાતી ના હોય, એના કારણે ચારે તરફ લોકો આજે તકલીફમાં છે, દર્દ ને પીડા અનુભવી રહ્યા છે, આજે અન્યાય, અત્યાચાર ને ભેદભાવનો ભોગ બની રહ્યા છે। એટલે ચારે તરફ લોકોમાં અસંતોષ ને આક્રોશ છે। ત્યારે લોકોનો અવાજને બુલંદ કરવા માટે, લોકોના જે પ્રશ્નો છે એને સાંભળી અને એનો અવાજ બનવા માટે, લોકોનો જે આક્રોશ છે, જે પીડા છે એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ યાત્રા અલગ અલગ ફેઝમાં યોજાશે અને આખા ગુજરાતને 5 ફેઝમાં વિભાજિત કરી અને લગભગ 60 દિવસની આ યાત્રાની શરૂઆત 21મી નવેમ્બરના રોજ અમે કરવા જઈ રહ્યા છીએ। આ યાત્રાનો પ્રથમ ફેઝ એટલે કે ઉત્તર ગુજરાતથી યાત્રાની શરૂઆત કરીએ છીએ। 21 નવેમ્બરે વાવ, થરાદ જિલ્લા એટલે કે જૂનો બનાસકાંઠા જિલ્લાના ઢીમા, જે ધરણીધર ભગવાનનું પ્રસિદ્ધ તીર્થધામ છે, ત્યાંથી આ યાત્રાની શરૂઆત કરીશું અને 3જી ડિસેમ્બરે બેચરાજી બહુચર માતાના આશીર્વાદ લઈને પહેલા ફેઝનું અમે સમાપન કરીશું। આ ઉત્તર ગુજરાતની
જન આક્રોશ યાત્રા દરમિયાન 7 જિલ્લામાં 40 તાલુકા વિસ્તારોમાંથી આ યાત્રા ભ્રમણ કરશે. 12 જેટલા શહેરી વિસ્તારોમાંથી પણ આ યાત્રા ભ્રમણ કરશે અને પહેલા ફેઝમાં 1100 કિલોમીટરનું ભ્રમણ કરી અને આ યાત્રાનું અમે બેચરાજી ખાતે સમાપન કરીશું. આખી યાત્રા દરમિયાન જે પણ રૂટના ગામો આવે છે ત્યાં ખેડૂતો હોય, યુવાનો હોય, વિદ્યાર્થીઓ હોય, મહિલા હોય, નાના વેપારીઓ હોય, ફિક્સ પગાર ને કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગથી જે શોષણ થઈ રહ્યું છે એટલે એવા કર્મચારીઓ કે કામદારો હોય, ખેત મજૂરો હોય કે સમાજના વિવિધ વર્ગ ને સમૂહના તમામ લોકો સાથે સંવાદ પણ કરીશું. એમને મળીશું, એમને સાંભળીશું, એમની જે તકલીફ છે, ફરિયાદ છે, પીડા છે એને પ્રત્યક્ષ મળી અને અનુભવીશું પણ ખરા અને સાથે સાથે એનો અવાજ બનવા માટેનો કાર્યક્રમ લઈને આગળ પડાવીશું. સરકારની જે અત્યારે ખેડૂત વિરોધી નીતિ છે, આજે ખેડૂત જે જગતનો તાત કહેવાય એ બિચારો બાપડો બન્યો છે. એક બાજુ સરકારની નીતિ ખેડૂત વિરોધી હોય, એની નિયત ના હોય અને કુદરત રૂઠી હોય, વારંવાર અતિવૃષ્ટિ થાય, કમોસમી વરસાદ થાય, એના કારણે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે. ગુજરાતનો ખેડૂત આજે એક ખેડૂતના માથે 56,000નું દેવું હોય એવો કર્જદાર બન્યો છે. અને એ જ રીતે જ્યારે આ તકલીફના સમયમાં સરકાર પાસે અપેક્ષા હોય ત્યારે દેવું માફ કરવાને બદલે રાહત પેકેજના નામે પડીકું જે જાહેર કર્યું અને 50,000 રૂપિયાની નુકસાની સામે 3500 રૂપિયાનું વળતર મળે, એના કારણે દિવસે દિવસે ખેડૂતો આત્મહત્યા કરે છે. દુઃખ સાથે કહેવું પડે, છેલ્લા 15-20 દિવસની અંદર 5 કરતાં વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી. તેમ છતાં આ સરકારના પેટનું પાણી નથી હાલતું. ત્યારે ખેડૂતો એક બાજુ ખોટી જમીનમાં આપણી નકલી ખાતર, નકલી બિયારણ, ખાતરની તંગી, મોંઘી વીજળી, સિંચાઈની વ્યવસ્થાઓ મોંઘી, આ બધાથી હેરાન પરેશાન છે. પાક વીમા યોજના બંધ થવાને કારણે મોટું નુકસાન વેઠે છે. ત્યારે ખેડૂતો જે તકલીફમાં છે, એમની જે દર્દ છે, પીડા છે, આક્રોશ છે, એને આ યાત્રા દરમિયાન વાચા આપવામાં આવશે. સાથે સાથે શિક્ષણ એ જે સરકારની પ્રાથમિક જવાબદારી છે. આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતમાં